સૌથી પહેલા મહત્વપૂર્ણ ઇનપુટ આપને આપી દઈએ। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 10 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસને ઓફિશિયલી પહેલી જીત મળી રહી છે। બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની આખરે હવે જીત થઈ રહી છે। બીજેપીની જીતની હેટ્રિકને આખરે હવે ગેનીબેને રોકી અને બનાસની બેન ગેનીબેન જે સૂત્ર જાહેર થયું હતું તો આખરે હવે ગેનીબેન ઠાકોર વિજેતા જાહેર થયા છે। સંવાદદાતા રતનસિંહ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। રતનસિંહ, આખરે 10 વર્ષ બાદ ઇતિહાસ રચવાનો એક મોકો મળ્યો ગેનીબેન ઠાકોરને। જી રતનસિંહ, આપને અવાજ આવે છે? જી, આખરે 10 વર્ષ પછી ગેનીબેન ઠાકોર નિમિત્ત બન્યા છે બીજેપીની હેટ્રિકને રોકવાનું, વિગતો આપો। ચોક્કસથી એ વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષથી જે રાહ જોવાઈ રહી હતી ને છેલ્લા જે ટર્મથી જે બીજેપી બાજી મારી રહી છે, જેને આ વર્ષે જે બનાસની બેન ગેનીબેન ઠાકોર છે જી 15,000 થી પણ વધુ લીડ થઈ છે। ત્યારે ગેનીબેન ઠાકોર જીત હાજર કરી છે। ત્યાંના જે સમર્થકો છે તેનામાં અત્યારે બહુ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે સમગ્ર જે જિલ્લાના ઠાકોર સમાજ હોય કે દાઢારે આલમ છે તે ગેનીબેનને ઉત્સાહમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ખૂબ ખૂબ આભાર રતનસિંહ આપનો અમારી સાથે જોડાવા માટે। ગેનીબેન ઠાકોરની આખરે જીત અત્યારે હવે જાહેર થઈ રહી છે। મહત્વપૂર્ણ ઇનપુટ આપને આપી રહ્યા છીએ। એક તરફ ગુજરાતમાં બીજેપી ક્લીન સ્વીપ કરવાની કોશિશ કરી રહ્યું હતું, પરંતુ ગેનીબેન ઠાકોર એક એવું નામ કે જેણે અત્યારે ફિલહાલ આ જે ક્લીન સ્વીપ છે તેને જડમૂળથી રોકી રાખી છે અને આવી સ્થિતિમાં જીતની જે હેટ્રિકનો પ્રયાસ હતો, ક્લીન સ્વીપનો પ્રયાસ હતો બીજેપી તરફથી, તે રોકવામાં આવ્યો છે। તો આખરે હવે ગેનીબેન ઠાકોર વિજેતા જાહેર થયા છે।